શું તમે નવું ખેતીવાડીનું કનેક્શન લેવા માગો છો? તો મનમાં પ્રશ્ન થાય કે નવું ખેતીવાડીનું કનેક્શન લેવામાં કેટલો ખર્ચ આવે અને કયા કયા ચાર્જ ભરવા પડે? તો ચાલો જાણી લઈએ. નવું ખેતીવાડીનું કનેક્શન લેવા માટે તમારે 3 ચાર્જની રકમ ભરવી પડશે. જેમાં પહેલું છે રજિસ્ટ્રેશન ચાર્જ, બીજું છે FQ એટલે કે ફિલ્મ કોટેશન અને ત્રીજું છે ટેસ્ટ રિપોર્ટ ચાર્જ. તો સૌથી પહેલાં જોઈએ રજિસ્ટ્રેશન ચાર્જ. નવા કનેક્શન માટે તમારે સૌથી પહેલાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારી ઓફિસે જઈને અરજી કરવી પડશે. અરજી કર્યા પછી તમારે 200 રૂપિયા રજિસ્ટ્રેશન ચાર્જ ભરવો પડશે. હવે જોઈએ FQ ચાર્જ. રજિસ્ટ્રેશન ચાર્જ ભર્યા પછી તમારા ખેતીવાડી કનેક્શન માટે સર્વે કરવામાં આવશે અને પછી FQ તૈયાર કરવામાં આવશે. FQની રકમ તમે જેટલા લોડનું કનેક્શન લેશો તે મુજબ અલગ અલગ હોય છે. તો ચાલો જોઈ લઈએ. જો તમે 5 SPનું કનેક્શન લેશો તો 7,635 રૂપિયા ભરવા પડશે. જો તમે 7.5 SPનું કનેક્શન લેશો તો 8,053 રૂપિયા ભરવા પડશે. જો તમે 10 SPનું કનેક્શન લેશો તો 14,320 રૂપિયા ભરવા પડશે. અને 10 SPથી વધુ લોડના કનેક્શન માટેના ચાર્જ તમે અહીં જોઈ શકો છો. વિડીયો સ્ટોપ કરી અને જોઈ લેજો. આ FQની રકમ હાલના રેટ મુજબ છે અને આમાં અમુક સમયે વીજ કંપની દ્વારા ફેરફાર થઈ શકે છે. FQની રકમ ભર્યા પછી તમારું લાઇન કામ થશે, જેમાં પોલ, TC અને લાઇન ઊભી કરવામાં આવશે. તે પછી તમારે ટેસ્ટ રિપોર્ટ કોઈપણ ગવર્મેન્ટ માન્ય કોન્ટ્રાક્ટર પાસે ભરાવવાનો રહેશે અને ઓફિસે સબમિટ કરવાનો રહેશે. ઓફિસે સબમિટ કરતી વખતે તમારે 20 રૂપિયા ટેસ્ટ રિપોર્ટનો ચાર્જ ભરવાનો રહેશે. તો આ રીતે નવા ખેતીવાડી કનેક્શન માટે 200 રૂપિયા રજિસ્ટ્રેશન ચાર્જ, લોડ મુજબ FQની રકમ અને 20 રૂપિયા ટેસ્ટ રિપોર્ટ ચાર્જ ભરવાનો રહેશે. અને તમને કંઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જણાવી શકો છો. નવા ખેતીવાડી કનેક્શન માટેની ફૂલ પ્રોસેસ અને જરૂરી ડોક્યુમેન્ટનો વિડીયો અને ટેસ્ટ રિપોર્ટ શું છે તે માટેનો વિડીયો અમારી YouTube ચેનલ GB ગુરુ પર બનાવેલ છે. તો તે વિડીયો જોઈ લેજો. તો જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, બીજા સાથે શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમને ફોલો કરો. થેન્ક યુ.